મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફાઇનલી આજે ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ એલઆરડી માટે કોલ લેટર આવી ગયા છે બરાબર। તમામ વિદ્યાર્થીઓને મને લાગે અત્યાર સુધીમાં કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા હશે, નહીં થયા હોય તો મિત્રો ચિંતા જરાક પણ નહીં કરતા, કારણ કે સર્વર પર લોડ છે। લગભગ 10 થી 12 લાખ વિદ્યાર્થીઓ અત્યારે સર્વર પર ડાઉનલોડની ટ્રાય કરી રહ્યા છે, તો રાતના 12 વાગ્યા સુધીમાં તમારું થઈ જશે। જે લોકોના થઈ ગયા તમારું ક્યાં ક્યાં આવ્યું છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો। મિત્રો લઈને આવ્યા છે હવે કોલ લેટર પછી નવી સૂચનાઓ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। ઘણી બધી સૂચનાઓ છે, તમામ પ્રશ્નોના જવાબ મિત્રો તમને આ વિડીયોમાં મળી જશે બરાબર। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। તમારા કોલ લેટર ડાઉનલોડ નહીં થતા છે તો હું બેઠો છું, હું તમને મદદ કરીશ, એની પણ ચિંતા નહીં કરતા। મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે, એટલે કે ટોટલ ટોપિક્સ બરાબર। ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે। પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। હાઈકોર્ટમાં 100% બરાબર, એસટીઆઈમાં 25માંથી 23 પ્રશ્નો પૂછાયા, અત્યારે કંડક્ટરમાં 5માંથી 5 પ્રશ્નો પૂછાયા હતા, કારણ કે આપણે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ જે છે એ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં 10,000 જેટલો પ્રશ્ન આમાં લીધેલા છે, કોઈ પણ પ્રશ્ન બહાર જતા નથી। અને મિત્રો અત્યારથી જ કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો, કોઈ પણ એક્ઝામમાં એક વર્ષનું કરંટ અફેર્સ પૂછાય છે। અત્યારે હાઈકોર્ટની પરીક્ષા આઈપીએમને પૂછી લેજો, 1.5 વર્ષનું કરંટ અફેર પૂછ્યું હતું, અને એસટીઆઈમાં પણ 1.5 વર્ષના પ્રશ્નો પૂછ્યા હતા, કંડક્ટરમાં પણ 1 વર્ષના પ્રશ્નો પૂછ્યા હતા। મિત્રો હવે આપણે આવીએ આપણા ટોપિક પર। આજની જે મેન ડિટેલ છે, મેન જે ઇન્ફોર્મેશન છે એ છે કોલ લેટર। તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર બરાબર। 1/1/2025ની સૂચનાઓ તમે ખાસ જોઈ લેજો। જેમના કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે તેમણે પણ જોવી છે, નથી થયા તેમણે પણ જોવી છે। જો તમારે ભૂલથી જેન્ડર ખોટું ભરાઈ ગયેલું હોય તો તે માટે ભરતી બોર્ડને જાણ કરવા માટેનો નમૂનો અહીંયા આપેલો છે બરાબર, અહીંયા તમે જોઈ શકો બરાબર। દરેક લોકોએ આ જોવાનું છે। કોલ લેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમૂનો પણ અહીંયા આપેલો છે, પણ એ ક્યારે તમે 2 દિવસ ટ્રાય કરો તે છતાં પણ જો કોલ લેટર ડાઉનલોડ નહીં થતા હોય, આજે ડાઉનલોડ નથી થતા એનું મેન કારણ છે કે સર્વર અત્યારે મિત્રો ડાઉન છે બરાબર। તે છતાં પણ તમારા કોલ લેટર ડાઉનલોડ નથી થતા તો તમે મને 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો। હું કંઈ સરકારમાં નથી બેસેલો પણ તમારી મદદ કરી શકીશ બરાબર, તો એના પર તમે કોન્ટેક્ટ કરી શકો બરાબર, જેથી કરીને આપણે પણ અહીંથી પણ ટ્રાય કરી શકીએ। હવે છે મિત્રો શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સૂચનાઓ। તો જે કોઈ ઉમેદવારો નીચેના જણાવેલા કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની હોય, જો તમારે તારીખ બદલવાની હોય, ઊભી થતી હોય, તો અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબર આ જે છે ગાંધીનગર પિનકોડ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે। શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમૂનો મિત્રો અહીંયા આપેલો છે, અહીંયા આપેલું છે, ખાસ જોઈ લેજો તમે, ઇમ્પોર્ટન્ટ છે। હવે તારીખ કેવી રીતના બદલી શકાય, તો કારણ આપેલા છે ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો, ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાના દિવસે અથવા પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો, ઉમેદવારના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયેલું હોય તો બરાબર। આટલી જ કારણ હોય તો મિત્રો તમે બદલી શકો છો બરાબર। બીજી વાત, શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી 3 દિવસ પહેલાં મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે, એટલે કે 8 તારીખના 3 દિવસ પહેલાં 5 તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો આ એક મહત્ત્વની સૂચના આપી હતી। બીજું છે શારીરિક કસોટી માટેના ગ્રાઉન્ડની વિગત। તો આટલા ગ્રાઉન્ડ છે, તમારે કયા ગ્રાઉન્ડમાં આવ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મહિલા ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર। તો ફ્રેન્ડ આ તો થઈ ગઈ આપણે આજની મહત્ત્વની સૂચનાઓ વિશે। ફરી એક વખત કહું છું તમને, તમારા કોલ લેટર નથી નીકળતા, ટ્રાય કરો। અત્યારે સર્વર ડાઉન હશે એટલે નથી નીકળ્યા, લગભગ બધાના નીકળી ગયા છે। તે છતાં પણ તમારા કોલ લેટર નથી નીકળતા તો મને 9510411961 પર વોટ્સએપ કરી શકો બરાબર। અહીંથી તમને મદદ કરવામાં આવશે, એટલે કે અમારી એકેડમીમાંથી મદદ કરવામાં આવશે।
પીડીએફ માટે પણ તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. પીડીએફ મિત્રો 10,000 પ્રશ્નો છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર છે. અને સૌથી મોટી વાત મિત્રો, કરંટ અફેર તમારું પૂછાય છે કારણ કે એના સબૂત અમે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.